ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં ચેપ્ટર 6 જૈવિક ક્રિયાઓ જોઈ રહ્યા છીએ। મિત્રો, આજના આ ભાગની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્સ અને બોર્ડની એક્ઝામમાં સૌથી વધારે વાર પૂછાયેલા પ્રશ્નની આપણે ચર્ચા કરવાના છે। મિત્રો, આજનો પ્રશ્ન આપણો વિભાગ ઈ માં પૂછાય છે, સાથે સાથે ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાય, સાથે સાથે કારણોમાં પણ પૂછાય અને સાથે સાથે એનો ચાર્ટ એકલો પણ અલગથી પૂછાય છે। એટલે આ પ્રશ્ન જુદી જુદી રીતે અલગ અલગ રીતે પૂછી શકાય અને માટે આ પ્રશ્નની બોર્ડમાં પૂછાવાની શક્યતા ખૂબ જ વધી જાય છે। તો ચાલો આપણે સમજી લઈએ આજના આ પ્રશ્નને અને માટે આપણે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકીએ। તો આજના 10મા ભાગની અંદર વિવિધ સજીવોમાં ખાદ્ય પદાર્થોમાંથી ઊર્જા મુક્ત કરવાની વિવિધ પદ્ધતિઓ જણાવો, અથવા આજ પ્રશ્ન બીજી રીતે પૂછાય કે ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથ સમજાવો, અથવા આમાંથી મિત્રો તમને ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથ ચાર્ટ દ્વારા સમજાવો। તો એકલો ચાર્ટ અહીંયા મેં દોરેલો છે, એ તમારે દોરવાનો અને જો વિભાગ ઈ માં પૂછાય તો આ બધું જ તમારે ચાર્ટ પણ દોરવાનો અને આ લખાણ પણ લખવું પડશે। પણ એ પહેલા એને સમજવું ખાસ જરૂરી છે। જો તો આપણે અહીંયા શરૂઆત કરીએ તો પોષણની ક્રિયામાં કોષમાં લેવાયેલ ખાદ્ય પદાર્થ, દાળ ભાત શાક રોટલી, ખાદ્ય પદાર્થનો ઊર્જા પ્રાપ્તિ માટે ઉપયોગ થાય છે। ધ્યાન રાખજો કે પોષણની ક્રિયામાં કોષમાં લેવાયેલ જે ખાદ્ય પદાર્થ છે, એટલે કે તમે જે ખોરાક ખાઓ છો એનો ઉપયોગ શરીરમાં ઊર્જા પ્રાપ્ત કરવા માટે થાય છે। એટલે કે ખોરાકમાંથી ઊર્જા મેળવવામાં આવે છે। વિવિધ સજીવો વિવિધ પદ્ધતિઓનો ઊર્જા પ્રાપ્તિ માટે ઉપયોગ કરે છે। એટલે કે જુદા જુદા સજીવો, દાખલા તરીકે મનુષ્ય, પ્રાણીઓ, પક્ષીઓ, આ રીતે સૂક્ષ્મજીવો, દરેક સજીવ ખોરાકના ઉપયોગ કરી ખોરાકમાંથી ઊર્જા જુદી જુદી રીતે એમાંથી ઊર્જાને છૂટી પાડે છે અને ઉપયોગ કરે છે। તો મિત્રો બરોબર સમજો કે વિવિધ સજીવો વિવિધ પદ્ધતિઓનો ઊર્જા પ્રાપ્તિ માટે ઉપયોગ કરે છે। એમાં બે પદ્ધતિ છે, એક તો ઓક્સિજનની હાજરીમાં ઊર્જા મેળવવાની ક્રિયા અને ઓક્સિજનની ગેરહાજરીમાં ઊર્જા મેળવવાની ક્રિયા। એટલે કે ખોરાકમાંથી ઊર્જા મેળવવા માટે ઓક્સિજન વપરાય તો એ જારક શ્વસન, અને ખોરાકમાંથી ઊર્જા મેળવવા માટે ઓક્સિજન ગેરહાજર હોય તો એને અજારક શ્વસન કહેવાય। અને સાથે સાથે જુઓ અહીંયા મિત્રો કે કેટલાક સજીવો ગ્લુકોઝના સંપૂર્ણ વિઘટન માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે, તેને કયું જારક શ્વસન કહે છે। એટલે ટૂંકા પ્રશ્નમાં વ્યાખ્યા પૂછી શકાય કે જારક શ્વસન એટલે શું? તો ધ્યાન રાખજો કે કેટલાક સજીવો ગ્લુકોઝના સંપૂર્ણ વિઘટન માટે, ગ્લુકોઝ ક્યાંથી આવ્યો? ખોરાકમાંથી। તો આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકમાં ગ્લુકોઝ હોય છે અને એ ગ્લુકોઝના એ ખોરાકનું સંપૂર્ણ વિઘટન માટે ઓક્સિજનનો ઉપયોગ થાય, ઓક્સિજન વપરાય, તેને જારક શ્વસન કહેવાય। હવે અજારક શ્વસનની વાત કરીએ તો કેટલાક સજીવો ઓક્સિજનનો ઉપયોગ કર્યા વગર, ધ્યાન રાખજો ઓક્સિજન ગેરહાજર છે અને ગ્લુકોઝનું અપૂર્ણ, જો અહીંયા સંપૂર્ણ દહન થાય છે, અહીંયા અપૂર્ણ એટલે કે થોડુંક વિઘટન કરે છે, તેને અજારક શ્વસન કહે છે। એટલે મિત્રો અહીંયા અજારક અને જારક શ્વસનનો તફાવત પણ પૂછી શકાય।
તો ધ્યાન આપજો કે ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન ઓક્સિજનની હાજરીમાં થાય તો એને જારક શ્વસન કહેવાય, અને જે સજીવોમાં ગ્લુકોઝનું વિઘટન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તો અપૂર્ણ વિઘટન થાય તો એને અજારક શ્વસન કહેવાય. એટલે જારક શ્વસનમાં ઓક્સિજન મિત્રો હાજર હોય, અજારક શ્વસનમાં ઓક્સિજન ગેરહાજર હોય. અહીંયા ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન થાય અને અજારક શ્વસનમાં ગ્લુકોઝનું અપૂર્ણ વિઘટન થાય. બીજી, જારક શ્વસન દ્વારા ઊર્જા મોટા પ્રમાણમાં વધારે પ્રમાણમાં મુક્ત થાય અને અજારક શ્વસનમાં ઊર્જા ઓછી મુક્ત થાય. એટલે કયું શ્વસન સારું મિત્રો? જારક શ્વસન. ઓકે, એટલે આના ઉપરથી તમારે કારણ પણ પૂછાય છે કે અજારક શ્વસન એ જારક શ્વસન કરતા કઈ રીતે નબળું છે, અથવા બીજી રીતે પૂછાય ઊંધી રીતે કે જારક શ્વસન એ અજારક શ્વસન કરતા કઈ બાબતમાં ચડિયાતું છે. તો ધ્યાન આપજો, આના ઉપરથી વૈજ્ઞાનિક કારણ પણ પૂછી શકાય. હવે ગ્લુકોઝનું વિઘટનની વાત કરીએ તો મેં હમણાં હાલ વાત કરી કે જુદા જુદા સજીવોમાં ખોરાકનું એટલે કે ગ્લુકોઝનું વિઘટન જુદી જુદી રીતે થાય છે. કોઈ ઓક્સિજનની હાજરીમાં વિઘટન કરે, કોઈ ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન કરે. ઓક્સિજનની હાજરી હોય તો જારક શ્વસન, ઊર્જા વધારે મુક્ત થાય, અને અજારક શ્વસન હોય તો ઓક્સિજન ગેરહાજર અને થોડાક જ પ્રમાણમાં ઊર્જા છૂટી પડે. બીજું, દરેક સજીવોમાં શરૂઆતમાં ગ્લુકોઝનું વિઘટન કોષરસમાં થાય. ધ્યાન આપજો બરોબર. હવે આપણે ગ્લુકોઝનું વિઘટન ભણવા જઈ રહ્યા છીએ કે ઊર્જા મુક્ત કરવાની બધી અવસ્થાઓના પ્રથમ તબક્કામાં ગ્લુકોઝ એટલે એનું અણુસૂત્ર શું થાય? C6H12O6 થાય. એટલે કાર્બન કેટલા? 6. તો જુઓ, ઊર્જા મુક્ત કરવાની બધી અવસ્થાઓમાં પ્રથમ તબક્કામાં, કયા તબક્કામાં? પ્રથમ તબક્કો. એટલે આ પ્રથમ તબક્કો કહેવાય. તો પ્રથમ તબક્કામાં ગ્લુકોઝ 6 કાર્બન યુક્ત, કાર્બન કેટલા છે? 6 ના અણુનું પાયરુવેટ ના 2 અણુ બને. પાયરુવેટ એટલે એનું બીજું નામ છે પાયરુવિક એસિડ. પાયરુવિક એસિડ કહેવાય. અને એ 3 કાર્બન ધરાવે છે. કેટલા કાર્બન ધરાવે છે? 3 કાર્બન વાળા અણુમાં વિઘટન થાય છે. આ ક્રિયા, ધ્યાન આપજો, શરૂઆતનો પ્રથમ તબક્કો દરેક સજીવોમાં કોષરસમાં થાય. એટલે અહીંયા ટૂંકો પ્રશ્ન પૂછાશે કે દરેક સજીવોમાં પ્રથમ તબક્કો કઈ જગ્યાએ થાય છે? તો કોષરસમાં થાય છે. તો જુઓ મિત્રો કે ઊર્જા મુક્ત કરવાની બધી અવસ્થાઓના પ્રથમ તબક્કામાં ગ્લુકોઝના 6 કાર્બનના અણુનું વિઘટન થઈ 3 કાર્બન વાળા 2 અણુઓ એટલે કે પાયરુવેટ અથવા પાયરુવિક એસિડમાં રૂપાંતર થાય છે. અને આ ક્રિયા કોષરસમાં થાય છે. એટલે આ પ્રથમ તબક્કો એ ક્યાં થાય છે મિત્રો? જુઓ અહીંયા કોષરસમાં થાય છે. ઓકે, દરેક સજીવોમાં. હવે જુઓ, હવે આ પાયરુવેટ એટલે કે આ પાયરુવિક એસિડ 3 કાર્બન વાળા ચયાપચયનો આધાર. હવે જુઓ એક શબ્દ આવે, કયો? તો મિત્રો ચયાપચય. એટલે એનું જો તમે સંધિ છૂટી પાડો તો શું થાય? ચય વત્તા અપચય. હવે જુઓ, ચયનો મતલબ શું થાય? સર્જનાત્મક, ઊર્જાનું નિર્માણ થાય.
અને અપચય એટલે ઊર્જા ઘટે અને ઊર્જા વપરાય, બરોબર. ચય ક્રિયા હોય તો સર્જનાત્મક અને અપચય ક્રિયા હોય તો વિનાશાત્મક ક્રિયા કહેવાય. તો પાયરુવેટના 3 કાર્બન વાળા અણુનું ચયાપચયનો આધાર ઓક્સિજનની હાજરી, જોજો ઓક્સિજન હાજર કે ગેરહાજર છે એના પર રહેલો છે. પાયરુવેટ એટલે કે પાયરુવિક એસિડના 3 વિવિધ પરિપથ વડે થઈ શકે છે. એટલે કે જુઓ, પ્રથમ તબક્કો તો બધામાં કોમન છે, બધા સજીવોમાં, ચાહે સૂક્ષ્મજીવો હોય, પ્રાણી હોય, મનુષ્ય હોય, બધામાં શરૂઆતમાં ગ્લુકોઝનું વિઘટન થઈ અને પાયરુવેટ બને, પાયરુવિક એસિડ બને તો એ કોષ રસમાં થાય. અને આ પાયરુવેટ 3 કાર્બન વાળા અણુનું વિઘટન હવે જુદા જુદા સજીવોમાં ઓક્સિજન હાજર છે કે ગેરહાજર એના આધારે એના 3 ભાગ પડે છે. એટલે કે 3 જુદી જુદી રીતે એનું વિઘટન થાય છે. એટલે અહીંયા ઓક્સિજનની હાજરી કે ગેરહાજરી ઉપર આ પાયરુવિક એસિડનું પાચન એટલે કે વિઘટન રહેલું છે. હવે ત્રણેય પથ જોઈએ. તો જુઓ મિત્રો, પાયરુવેટ નું અજારક ચયાપચય અથવા પાયરુવિક એસિડ પણ કહેવાય નું અજારક ચયાપચય. તો મિત્રો જુઓ, અહીંયા અજારક શબ્દ વપરાઈ ગયો. અજારક એટલે ઓક્સિજનની ગેરહાજરી હોય, ઓક્સિજન સદંતર ગેરહાજર હોય. તો ધ્યાન આપજો બરોબર કે ઓક્સિજનની ગેરહાજરીમાં પાયરુવેટનું શેમાં ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે, તેને અજારક શ્વસન કહે છે. હવે જુઓ, આ પાયરુવેટનું પહેલા તબક્કામાં ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન થાય તો ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ અને થોડાક પ્રમાણમાં ઊર્જા છૂટી પડે છે. તમે કહેશો સર કેમ થોડાક પ્રમાણમાં? તો મિત્રો, અહીંયા ઓક્સિજન ગેરહાજર હોય તો અપૂર્ણ દહન થાય, સંપૂર્ણ દહન થાય નહીં. અને અપૂર્ણ દહન થાય તો ઊર્જાનું પ્રમાણ ઓછું હોય. આ ક્રિયા મોટા ભાગે ઈસ્ટમાં થાય છે. શેમાં થાય છે મિત્રો? ઈસ્ટમાં થાય છે. સાથે સાથે ઇથેનોલ છે એ 2 કાર્બન વાળો અણુ છે. કેટલા કાર્બન? 2 કાર્બન વાળો અણુ છે. ઇથેનોલ એટલે પાછળ કયો પ્રત્યય લાગ્યો? ઓલ પ્રત્યય લાગ્યો. ઓલ પ્રત્યય લાગે એટલે બધા આલ્કોહોલ એટલે કે દારૂ કહેવાય એક જાતનું, બરોબર. કારણ કે જુઓ, મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, હેક્સેનોલ, ડેકેનોલ આ બધા એક જાતના દારૂના પ્રકાર કહેવાય. કેમ? કારણ કે પાછળ ઓલ પ્રત્યય લાગે છે. તો જુઓ મિત્રો કે પાયરુવિક એસિડના 3 કાર્બન વાળા અણુનું ઓક્સિજનની ગેરહાજરીમાં દહન થતા ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને થોડા પ્રમાણમાં ઊર્જા છૂટી પડે છે. આ તબક્કામાં અપૂર્ણ દહન થાય છે. કેમ? કારણ કે ઓક્સિજનની ગેરહાજરી છે અને આ ક્રિયા ઈસ્ટ જેવા સૂક્ષ્મ જીવોમાં થાય છે. તો જુઓ, આ ક્રિયા મોટા ભાગે ઈસ્ટમાં આથવણની ક્રિયા કહેવાય. ઓક્સિજન ગેરહાજર હોય તો એ આથવણ અથવા કોહવાણ, એને શું કહેવાય? કોહવાણ થયું એમ કહેવાય, બરોબર. તો ઈસ્ટમાં આથવણ દરમિયાન આ પહેલો તબક્કો થાય છે અને આ તબક્કામાં આથવણ ક્રિયા પણ કહેવાય. કઈ ક્રિયા કહેવાય? આથવણ. ઓકે. તમે જોયું હશે કે તમારી મમ્મી ઢોસા, ઢોકળા, ઈડલી પછી આંધળો, બરોબર, આનું ખીરું જ્યારે સવારે પલાળે અને આખો દિવસ બહાર તડકામાં મૂકી રાખે ત્યારે એનું શું થાય છે? આથવણ એટલે કે કોહવાણ. અને એના કારણે એમાં શું થાય છે? આથો આવે છે.
અને જ્યારે તમારી મમ્મી સાંજે ઈડલી બનાવે, ઢોસા બનાવે, ઢોકળા, હાંડવો બનાવે તો કેવા બને છે? પોચા બને છે. હવે આપણે બીજા તબક્કાની વાત કરીએ, આ તબક્કાની સ્નાયુની. તો જુઓ, જ્યારે આપણી સ્નાયુ પેશીમાં એટલે કે પ્રાણી મનુષ્યમાં સ્નાયુ પેશીમાં ઓક્સિજનનો અભાવ હોય, એટલે કે જ્યારે કસરત કરતા હોઈએ ત્યારે ઓક્સિજન ઓછો મળતો હોય, તો એ ઓક્સિજનનો અભાવ કે ઓછું પ્રમાણ હોય ત્યારે કસરત દરમિયાન, ત્યારે પાયરુવેટનું એટલે કે આ પાયરુવેટ 3 કાર્બન વાળા અણુનું ધ્યાન રાખજો, ઓક્સિજનના અભાવે સ્નાયુ પેશીમાં ક્યાં લેક્ટિક એસિડ, ધ્યાન આપજો, લેક્ટિક એસિડ જે 3 કાર્બન વાળા અણુ છે અને તે ઉપરાંત થોડા પ્રમાણમાં આપણને ઊર્જા પ્રાપ્ત થાય છે. એટલે સમજો બરોબર કે માનવ શરીરમાં કસરત દરમિયાન સ્નાયુ પેશીમાં જ્યારે ઓક્સિજનનો અભાવ હોય અથવા ઓક્સિજન ઓછા પ્રમાણમાં મળે ત્યારે પાયરુવિક એસિડનું સ્નાયુ પેશીમાં વિઘટન થતા 3 કાર્બન વાળા લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે અને થોડા પ્રમાણમાં ઊર્જા છૂટી પડે છે. આ સ્નાયુ પેશીની વાત કરી. હવે જુઓ, આમાં પણ ઓક્સિજન ગેરહાજર, આમાં પણ ઓક્સિજન ગેરહાજર. આમાં પણ કેવી ઊર્જા ઉત્પન્ન થાય? ઓછા પ્રમાણમાં. આમાં પણ અજારક શ્વસન એટલે ઓછી ઊર્જા. બરોબર મિત્રો? તો આ બંને કેવા શ્વસન કહેવાય? અજારક શ્વસન કહેવાય. કેમ? કારણ કે ઓક્સિજન ગેરહાજર અને આમાં પણ ઓક્સિજન ગેરહાજર એટલે આ અજારક શ્વસનના પ્રકાર કહેવાય બંને. હવે આપણે ત્રીજા તબક્કાની વાત કરીએ. તો ત્રીજા તબક્કાની વાત કરીએ તો પાયરુવેટનું જારક શ્વસન, જારક ચયાપચયની વાત કરવાની છે. બરોબર ધ્યાન આપો મિત્રો કે 3 કાર્બન વાળા પાયરુવેટનું, 3 કાર્બન વાળા પાયરુવેટના અણુનું ઓક્સિજનની હાજરીમાં, અહીંયા ઓક્સિજન હાજર છે જુઓ મિત્રો, ઓક્સિજનની હાજરીમાં 3 અણુ CO2 ના, કેટલા? 3 અણુ કાર્બન ડાયોક્સાઇડના, કેટલા અણુ? 3 અણુ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં એનું વિઘટન થાય છે અને અહીંયા પુષ્કળ પ્રમાણમાં એટલે કે વધારે પ્રમાણમાં ઊર્જા છૂટી પડે છે અને અહીંયા એનું સંપૂર્ણ દહન થાય. કેવું દહન થાય? સંપૂર્ણ. કેમ? કારણ ઓક્સિજનની હાજરી છે અને આ ક્રિયા ઓક્સિજનની હાજરી હોય તો એ કણાભ સૂત્રમાં થાય. ક્યાં થાય? કણાભ સૂત્રમાં. હવે તમે મને એમ કહેશો કે સર ઉપરની બંને ક્રિયાઓ ક્યાં થશે? તો આ બંને અજારક શ્વસન છે. એમાં આ ક્રિયા ક્યાં થાય છે? સ્નાયુ પેશીમાં. જ્યારે આ ક્રિયા ઈસ્ટમાં કણાભ સૂત્રની બહાર થાય છે. યાદ રાખજો ટૂંકા પ્રશ્નમાં. તો મિત્રો ઓક્સિજનનો ઉપયોગ કરી આ ત્રીજા તબક્કામાં ઓક્સિજનનો ઉપયોગ કરી પાયરુવિક એસિડનું એટલે કે પાયરુવેટનું વિઘટન ક્યાં? કણાભ સૂત્રમાં થાય છે. હવે મિત્રો આ ત્રણેય શ્વસન તમે જોયા. આ બંને અજારક શ્વસન અને ત્રીજા નંબરનું જારક શ્વસન. આ બંનેમાં ઓક્સિજન ગેરહાજર, ત્રીજા તબક્કામાં ઓક્સિજન હાજર. હવે જુઓ, અજારક શ્વસનમાં ઊર્જા કેવી ઉત્પન્ન થાય? ઓછી. જ્યારે જારક શ્વસનમાં ઊર્જા વધારે ઉત્પન્ન થાય. તો આ બંનેમાં સારું કયું? તો ધ્યાન આપજો, કારણ પૂછાય છે, વૈજ્ઞાનિક કારણ કે અજારક શ્વસનની તુલનામાં જારક શ્વસનમાં ખૂબ જ વધારે ઊર્જા મુક્ત થાય છે. યાદ રાખજો કે અજારક શ્વસન કરતા
જારક શ્વસનમાં પુષ્કળ પ્રમાણમાં ઊર્જા છૂટી પડે છે, માટે જારક શ્વસન વધારે સારું. બીજું, કોષીય શ્વસન દ્વારા મુક્ત થતી ઊર્જા એ એટીપી ના અણુના સંશ્લેષણમાં, એટીપી ના અણુના સંશ્લેષણમાં એટલે સંશ્લેષણ એટલે નિર્માણ કરવું, તો કોષીય શ્વસન દ્વારા મુક્ત થતી ઊર્જા એટીપી ના અણુના નિર્માણમાં ઉપયોગમાં લેવાય છે. તો યાદ રાખો, ટૂંકો પ્રશ્ન અહીંયા પણ પૂછાય કે કોષીય શ્વસન દ્વારા મુક્ત થતી ઊર્જા કોના? એટીપી ના અણુ. એટીપી નું પૂરું નામ બોલો, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એટીપી ના અણુના નિર્માણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ઓકે મિત્રો, સમજાઈ ગયો આખો પ્રશ્ન? હવે આ પ્રશ્ન ઘણીવાર એકલા ચાર્ટ સ્વરૂપે પૂછાય છે, તો ચાર્ટ પણ તમને આવડવો જોઈએ. હવે જ્યારે 2 માર્ક્સમાં ચાર્ટ પૂછાય ત્યારે તમારે ફક્ત આ ચાર્ટ તમારે દોરવાનો છે. જુઓ, ફરી એક વખત રિવિઝન મારી લઈએ તો ગ્લુકોઝ એ C6H12O6 એનું અણુ સૂત્ર. કાર્બન કેટલા? 6 કાર્બન વાળો અણુ. એનું કોષરસમાં વિઘટન થઈ પાયરુવિક એસિડ અથવા પાયરુવેટ જે 3 કાર્બન વાળા અણુ છે એમાં રૂપાંતર થાય છે. આ કયો તબક્કો છે મિત્રો? તો આ તમારો પ્રથમ તબક્કો કહેવાય. કયો તબક્કો છે? પ્રથમ તબક્કો. અને આ પ્રથમ તબક્કો બધામાં કોમન છે. એ ચાહે સૂક્ષ્મ જીવો હોય, પ્રાણી હોય, મનુષ્ય હોય, પક્ષી હોય, દરેકમાં. તો દરેક સજીવોમાં જે ખોરાક ખાધો હોય એમાં જે ગ્લુકોઝ હોય 6 કાર્બન, એનું કોષરસમાં વિઘટન થઈ પાયરુવિક એસિડ 3 કાર્બન વાળા 2 અણુ મળે છે અને ઊર્જા છૂટી પડે છે. આ પ્રથમ તબક્કો. હવે બાકીના જે 3 તબક્કા છે એ જુદા જુદા સજીવોમાં ઓક્સિજન હાજર છે કે ગેરહાજર એના આધારે નક્કી થાય છે. જુઓ કે ઓક્સિજનની ગેરહાજરીમાં પાયરુવિક એસિડનું આથવણ થતા ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ છૂટા પડે છે. આ અજારક શ્વસન કહેવાય, કારણ કે ઓક્સિજન ગેરહાજર છે અને માટે ઊર્જા ઓછી ઉત્પન્ન થાય છે અને આ ક્રિયા ઈસ્ટમાં થાય છે. આ પહેલો બીજો તબક્કો. હવે આપણે પ્રાણીઓની વાત કરીએ તો પાયરુવેટ 3 કાર્બન વાળા અણુનું ધ્યાન આપજો. મનુષ્ય શરીરમાં જ્યારે કસરત કરવામાં આવે ત્યારે સ્નાયુની અંદર ઓક્સિજનનો અભાવ હોય છે અથવા કસરત દરમિયાન ઓક્સિજન ઓછો મળે છે, ત્યારે સ્નાયુની અંદર આ પાયરુવેટનું વિઘટન થઈ 3 કાર્બન વાળા લેક્ટિક એસિડ માં રૂપાંતર થાય છે અને અહીંયા સ્નાયુની અંદર ઓક્સિજન ગેરહાજર છે એટલે અજારક શ્વસન થાય તો ઊર્જા ઓછી છૂટી પડે છે. હવે આગળ ત્રીજા તબક્કાની બીજી વાત કરીએ તો પાયરુવેટ એટલે કે પાયરુવિક એસિડ 3 કાર્બન વાળા અણુનું ઓક્સિજનની હાજરીમાં, એટલે કે માનવ શરીર, પ્રાણી શરીર, પક્ષી વગેરે, એમાં જો ઓક્સિજનની હાજરી હોય તો કણાભ સૂત્રમાં આ પાયરુવિક એસિડનું વિઘટન થઈ કાર્બન ડાયોક્સાઇડના 3 અણુ અને પાણી છૂટું પડે છે અને પુષ્કળ પ્રમાણમાં ઊર્જા છૂટી પડે છે મિત્રો. હવે આ ઊર્જા કેટલી? તો 686 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી સંપૂર્ણ દહનમાં મિત્રો ઊર્જા છૂટી પડે છે. તો યાદ રાખજો કેટલી મિત્રો? 686 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઊર્જા છૂટી પડે છે. તો મિત્રો આ હતો આપણો
બોર્ડની એક્ઝામ માટેનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન કે જેમાંથી ટૂંકા પ્રશ્નો, વૈજ્ઞાનિક કારણ, તે ઉપરાંત તફાવત અને ચાર્ટ અને તે ઉપરાંત મુદ્દાસર થિયરી પણ પૂછી શકાય. એટલે આ વિડિયો આપણા માટે ખૂબ જ અગત્યનો છે. તો મિત્રો ધ્યાનથી 2 થી 3 વાર જોઈ સમજી લેજો અને પછી જો તૈયાર કરશો તો તમારે આ પ્રશ્ન ગોખવો નહીં પડે અને બોર્ડમાં તમે સરળતાથી સારી રીતે લખી અને પૂરેપૂરા માર્ક્સ મેળવી શકશો. મિત્રો આજે 5મા ભાગની અંદર આપણે વનસ્પતિના વાયુરંધ્ર અથવા તો જેને આપણે પર્ણરંધ્ર તરીકે ઓળખીએ છીએ એના વિશે આપણે ચર્ચા કરીશું. તમે જાણો છો કે વનસ્પતિમાં ઉત્સર્જનની ક્રિયા કરવા માટે આપણી જેમ કોઈ અલગ તંત્રો કે અંગો આવેલા નથી. એટલે એને O2 અને CO2 ની લેવડ દેવડ કરવા માટે અથવા ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ માટે મોટા ભાગે પર્ણનો સહારો લેવો પડે છે. સાથે સાથે આપણે જાણીએ છીએ કે વનસ્પતિનું લીલું અંગ કયું મિત્રો? તો તમે બધા જાણો છો કે વનસ્પતિનું લીલું અંગ એટલે પર્ણ. બરોબર? હવે આ પર્ણમાં વાયુરંધ્ર આવેલા છે. હવે આ વાયુરંધ્ર મોટા ભાગે નરી આંખે ન જોઈ શકાય, પરંતુ આ જે પર્ણ છે, કોઈ પણ તમે પર્ણ લો એનો જો ઊભો છેદ લેવામાં આવે, બરોબર, તો એની અંદર અથવા તો એના આડા છેદની અંદર પણ મોટા ભાગે અસંખ્ય પર્ણરંધ્ર અને વાયુરંધ્ર જોવા મળે છે મિત્રો. હવે અહીંયા આકૃતિ તમે જોઈ રહ્યા છો, બે આકૃતિ મેં દોરેલી છે. એક વાયુરંધ્ર કે જેમાં ખુલ્લું વાયુરંધ્ર છે અને એક આકૃતિ આપણે જે દોરેલી છે એ બંધ વાયુરંધ્રની છે. તો વનસ્પતિના પર્ણની અંદર આ વાયુરંધ્ર અથવા જેને આપણે પર્ણરંધ્ર કહીએ છીએ એ આવેલા છે. તો એના વિશે આપણે ચર્ચા કરીએ મિત્રો. તમે જોઈ શકો છો આકૃતિ બરોબર ધ્યાનથી જોઈ લો, કારણ કે પરીક્ષાની અંદર તમારે આ આકૃતિ ફરજિયાત દોરવાની પૂછાશે અને આ ટૂંકનો તમારી 3 માર્ક્સમાં બોર્ડની અંદર પૂછાય છે. તો મિત્રો જુઓ કે વાયુરંધ્ર અથવા એને આપણે કયા નામે ઓળખીએ છીએ? પર્ણરંધ્ર. જે પર્ણની સપાટી પર અતિ બારીક એટલે કે સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે આવેલા છે, જેને આંખ દ્વારા જોઈ ન શકાય, પરંતુ માઇક્રોસ્કોપમાં તમે એને સરળતાથી એની રચના આ રીતે જોઈ શકો. હવે એના રચનાની વાત કરીએ કે આ વાયુરંધ્ર કેવી રીતે બનેલું છે. તો વાયુરંધ્ર મૂત્રપિંડ આકારના, હવે તમે ધોરણ 7, 8 અને 9 ની અંદર તમે મૂત્રપિંડ જોયું હશે કે મૂત્રપિંડનો આકાર કેવો છે મિત્રો? આ રીતે વૃક્કાકાર. એટલે કે આમ જોવા જઈએ તો સામાન્ય રીતે કાજુ જેવો આકાર અથવા વાલ જેવો આકાર. એટલે મૂત્રપિંડ આ રીતના આવેલા છે, એમના જેવા આકાર એટલે કે વાયુરંધ્ર મૂત્રપિંડ આકારના બે રક્ષક કોષો. હવે આકૃતિમાં જો અહીંયા મેં વાદળી રંગના બે રક્ષક કોષો આ સામે દોર્યા છે. એ જ રીતે તમે અહીંયા પણ જોઈ શકો છો કે વાલના દાણા જેવા અથવા કે કાજુ જેવા એનો આકાર, અથવા આનો બીજું નામ એમ કહી શકાય વૃક્કાકાર આકાર કહેવાય. આ આકારને કયો આકાર કહેવાય? વૃક્કાકાર આકાર કહેવાય. એટલે કે કાજુ અથવા વાલના બીજ જેવો એનો આકાર છે આ રક્ષક કોષોનો, અને આ બંને રક્ષક કોષો સામસામે ગોઠવાયેલા હોય છે. તો બે રક્ષક કોષો વડે આ જ્યારે બે રક્ષક કોષો આમ આ રીતે ગોઠવાય ત્યારે વચ્ચે જે છિદ્ર તૈયાર થાય, આ મેં બ્લેક કલર ઘાટો કર્યો છે એ, અને અહીંયા રેડ કલર ઘાટો કર્યો છે. તો આ જે વચ્ચેનો કાળો ભાગ દેખાય છે એ છિદ્ર છે. તો વાયુરંધ્ર મૂત્રપિંડ આકારના બે રક્ષક કોષો વડે ઘેરાયેલા સૂક્ષ્મ છિદ્ર છે.
હવે ધ્યાન રાખો કે આ રક્ષક કોષોની અંદર સામાન્ય રીતે કોષરસમાં હરિત કણ આવેલા હોય છે. તો આ જે બે રક્ષક કોષો છે એની અંદર આ જે કાળા ટપકા દેખાય છે એ કાળા ટપકા એ બીજું કંઈ નહીં પણ હરિત કણ છે. અને આ જે ડોટ ડોટ કર્યું છે એ કોષરસ કહેવાય મિત્રો. એ જ રીતે અહીંયા જુઓ લાલ કલરના ટપકા દેખાય છે એ હરિત કણ છે રક્ષક કોષોમાં. અને સાથે સાથે આ જે લીલા કલરના ટપકા કર્યા છે એ કોષરસ કહેવાય. એટલે કોષરસની અંદર આ હરિત કણ આવેલા હોય છે. હવે એના કાર્યની વાત કરીએ કે આ વાયુરંધ્ર અથવા પર્ણરંધ્રનું કાર્ય શું મિત્રો? તો પર્ણોમાં જ્યારે પ્રકાશ સંશ્લેષણ, ધ્યાન રાખજો, પ્રકાશ સંશ્લેષણ માટે વાયુઓના મોટા ભાગનો વિનિમય આ વાયુરંધ્ર દ્વારા થાય છે. તો પર્ણો દ્વારા જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય ત્યારે O2 અને CO2 ની લેવડ દેવડ કરવા માટે, વિનિમય એટલે લેવડ દેવડ, વાતાવરણમાં રહેલો CO2 અંદર લેવાનો અને અંદર ઉત્પન્ન થયેલો ઉત્સર્ગ દ્રવ્ય સ્વરૂપે ઓક્સિજન જે ઉત્પન્ન થાય છે એને બહાર કાઢવા માટે જે માધ્યમ છે એ આ માધ્યમ એટલે વાયુરંધ્રીય છિદ્ર કહેવાય. આ છિદ્ર મારફતે O2 CO2 ની લેવડ દેવડ થાય છે. પણ ક્યારે? કે જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે CO2 વાયુની જરૂર હોય ત્યારે વાતાવરણનો CO2 આ છિદ્ર મારફતે અંદર દાખલ થાય અને અંદર ઉત્પન્ન થયેલો ઉત્સર્ગ દ્રવ્ય સ્વરૂપે ઓક્સિજન વાયુ આ છિદ્ર મારફતે બહાર વાતાવરણમાં ધકેલાય. બીજું, વાયુરંધ્રો દ્વારા બાષ્પોત્સર્જનની ક્રિયામાં મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થાય છે. મેં ગયા વિડિયોમાં પણ કીધું હતું, યાદ હશે મિત્રો, કે વનસ્પતિ દિવસ દરમિયાન જે પાણી લે છે, દાખલા તરીકે એક વનસ્પતિ દિવસ દરમિયાન 1 ડોલ જેટલું પાણી પીવે તો એમાંથી એ પોતાના માટે 1 ગ્લાસ જેટલું પાણી વાપરે અને બાકીનું બધું પાણી એને કોઈ ઉપયોગી નથી. તો એ શું કરશે? બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા એ પાણીનો વરાળ સ્વરૂપે બહાર વાતાવરણમાં નિકાલ કરે છે. અને આમ જોવા જઈએ તો એનો મતલબ શું થયો મિત્રો? કે મેં તમને 10 રોટલી ખાવા આપી અને તમે 2 જ રોટલી ખાધી, 8 રોટલી તમે ફેંકી દીધી, તો તમે શું કર્યો કહેવાય? બગાડ કર્યો કહેવાય. તો મિત્રો અહીંયા એને વનસ્પતિ જે પાણી જમીનમાંથી લે છે એમાંથી થોડુંક જ પાણી પોતાના માટે વાપરે છે. બાકીનું મોટા ભાગનું 90% પાણી એ વરાળ સ્વરૂપે બહાર બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં ગુમાવી દે છે. અને માટે આમ જોવા જઈએ તો આ દેખીતો વ્યય અથવા બગાડ કહેવાય. અને આ પાણી વરાળ સ્વરૂપે આ વાયુરંધ્રીય છિદ્ર મારફતે, આ છિદ્ર મારફતે વધારાનું પાણી વરાળ સ્વરૂપે બહાર વાતાવરણમાં ગુમાવાય છે. આમ પાણી વરાળ સ્વરૂપે બહાર ગુમાવવાની ક્રિયાને બાષ્પોત્સર્જન કહેવાય. બાષ્પ એટલે વરાળ અને ઉત્સર્જન એટલે ફેંકી દેવું, જે ઉપયોગી નથી. તો વનસ્પતિ વધારાના પાણીનો વરાળ સ્વરૂપે નિકાલ કરે છે. આ ક્રિયાને બાષ્પોત્સર્જન કહેવાય. અને આ ક્રિયા દેખીતો વ્યય અથવા બગાડ છે. પણ મેં ગયા વિડિયોમાં તમને કીધું હતું કે ભલે આ બગાડ હોય પણ વનસ્પતિ, ધ્યાન આપજો, વનસ્પતિ માટે આ બગાડ ફાયદાકારક છે. હવે તમને એમ થશે કે સર કેવી રીતે ફાયદાકારક? તો આ જે પાણીનો વરાળ સ્વરૂપે નિકાલ કરે એટલે વરાળ એટલે બાષ્પ. હવે મિત્રો આ જે બાષ્પ છે એ આ વનસ્પતિની આજુબાજુ આ રીતે હોય અને આ બાષ્પ ધીમે ધીમે ઠંડી પડે એટલે શું થાય? વરાળ. વરાળ ઠંડી પડે એટલે ભેજ બને અને ભેજ એટલે પાણી.
એટલે વનસ્પતિ પોતાની આજુબાજુ આ વરાળ સ્વરૂપે એક ઠંડુ આવરણ તૈયાર કરે છે, જેના કારણે સૂર્યની અતિ તીવ્ર ગરમી સામે આ વનસ્પતિનું રક્ષણ થાય છે. કેમ? ઉનાળામાં ભર બપોરે ગરમીના કારણે વનસ્પતિના પર્ણો બળી ન જાય એટલા માટે વનસ્પતિ આ વધારાના પાણીનો નિકાલ કરી અને પોતાની આજુબાજુ આ રીતે ઠંડુ આવરણ તૈયાર કરે છે. એટલે એના માટે ફાયદાકારક કહેવાય, પણ આપણી દ્રષ્ટિએ એ શું કહેવાય? દેખીતો બગાડ કહેવાય. ઓકે, ત્યાર પછી આપણે વાત કરીએ કે આ વાયુરંધ્ર બે સામસામે આવેલા રક્ષક કોષો જ્યારે ભેગા થાય એટલે વચ્ચેના ભાગે સમજો જરા, આ બે રક્ષક કોષો છે એકબીજા સામે આમ ગોઠવાય એટલે વચ્ચેના ભાગે જે છિદ્ર તૈયાર થાય આ છિદ્રને વાયુરંધ્રીય છિદ્ર કહેવાય. એટલે વાયુરંધ્રીય છિદ્ર બે રક્ષક કોષો ભેગા થવાથી બને. હવે આ રક્ષક કોષોમાં કોષ રસ ભરાયો છે અને આ કોષ રસમાં હરિત કણ આવેલા હોય છે. ઓકે, બીજી વાત, હવે આના કાર્યોની વાત કરીએ કે આ રક્ષક કોષોનું કાર્ય શું મિત્રો? તો રક્ષક કોષો વાયુરંધ્ર ખુલવાની, આ રીતે આ ખુલ્લું કહેવાય, અને બંધ કરવાની, ખોલવાની બંધ કરવાની, ખોલવાની બંધ કરવાની. એટલે કહેવાનો મતલબ મારો એ છે કે રક્ષક કોષો વાયુરંધ્ર ખુલવાની અને બંધ થવાની ક્રિયા સાથે સંકળાયેલા હોય છે. ઓકે, જ્યારે રક્ષક કોષોમાં પાણી અંદર આવે છે, અંદર પ્રવેશે છે, ત્યારે અંદર જ્યારે પ્રવેશે, સમજો જરા, અંદર આ બે રક્ષક કોષો છે એમાં જ્યારે પાણી પ્રવેશે એટલે આ રક્ષક કોષો કેવા બને? ફૂલે. દાખલા તરીકે ફુગ્ગામાં હવા ભરીએ તો ફુગ્ગા શું થાય? ફૂલી જાય. એમ આ રક્ષક કોષોમાં પાણી ભરાય એટલે રક્ષક કોષો કેવા બની જાય? જાડા બની જાય. અને જાડા બને એટલે બહારની તરફ ખેંચાણ લાગે. ખેંચાણ લાગે એટલે શું થાય? જુઓ શું થઈ રહ્યું છે? ખુલી રહ્યા છે. એટલે આ છિદ્ર કેવું થાય? ખુલે. કેમ? કારણ કે બહારની તરફ જુઓ, સમજો બરોબર, આ જે દીવાલ દેખાય છે એ બહારની તરફ આ રીતે દબાણ લગાડે, અને દબાણ લગાડે એટલે શું થાય? આ છિદ્રો, આ બંને રક્ષક કોષો બહારની તરફ આ રીતે ખુલે, અને ખુલે એટલે બહારની તરફ ખેંચાય એટલે વચ્ચેનો ભાગ આ જે દેખાય છે પતલો હોય છે, પાતળો હોય છે, જેના કારણે આ છિદ્ર ખુલે છે. એટલે જુઓ, રક્ષક કોષોમાં પાણી અંદર પ્રવેશે છે ત્યારે તે ફૂલે છે. શું થાય છે મિત્રો? ફૂલે. અને ફૂલે એટલે પર્ણરંધ્રને શું કરે છે? ખુલ્લું કરે છે. એટલે પહેલી આકૃતિમાં રક્ષક કોષોમાં પાણી ભરાય એટલે આ રક્ષક કોષો ફૂલે. ફૂલે એટલે બહારની તરફ બંને આમ બહારની તરફ દબાણ લગાડે, બહારની તરફ ખેંચાય એટલે આ વચ્ચેનો ભાગ જે દેખાય છે એ પહોળો બની જાય. જુઓ, હજી કહું આ રીતે હોય, પણ જેમ જેમ પાણી ભરાતું જાય એમ એમ આ છિદ્ર શું થાય છે? જુઓ, ખુલ્લી રહ્યું છે. તો આ રીતે આ છિદ્ર ખુલ્લું થઈ જાય છે. ઓકે, હવે જ્યારે રક્ષક કોષોમાં સંકોચન પામે, હવે જ્યારે રક્ષક કોષો સંકોચન પામે, હવે સંકોચન ક્યારે પામે? કે જ્યારે આ રક્ષક કોષોમાં પાણી વરાળ સ્વરૂપે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વરાળ સ્વરૂપે આ પાણી વાતાવરણમાં જતું રહે એટલે આ રક્ષક કોષોમાં પાણી શું થઈ જાય? ઓછું થઈ જાય. ઓછું થઈ જાય એટલે આ રક્ષક કોષો પતલા, આ દુબળા પાતળા થઈ જાય. બરોબર? એટલે કે સંકોચાઈ જાય. અને સંકોચાય એટલે શું થાય? જુઓ, જેમ જેમ સંકોચાતા જાય એમ એમ શું થઈ રહ્યું છે? જુઓ,
છિદ્ર બંધ થઈ જાય, બરોબર? એટલે જે આમ હતા એ આમ થઈ જશે. ખ્યાલ આવી ગયો? તો આ બીજી આકૃતિમાં જુઓ તમે, આ પહેલી આકૃતિમાં આ છિદ્ર મોટું અને ખુલેલું છે, જ્યારે આ બીજી આકૃતિમાં જુઓ છિદ્ર કેવું છે? નાનું, અને રક્ષક કોષો નાના થઈ ગયા છે. આમાં ફૂલેલા છે, જુઓ ફૂલેલા છે, જ્યારે આમાં સંકોચન પામેલા છે. કેમ? કારણ કે જ્યારે રક્ષક કોષોમાં સંકોચન પામે છે ત્યારે આ રક્ષક કોષોમાં રહેલું પાણી વરાળ સ્વરૂપે વાતાવરણમાં જતું રહે છે, અને વાતાવરણમાં જતું રહે એટલે આ રક્ષક કોષો કેવા થઈ જાય? દુબળા પતળા. જેમ ફુગ્ગામાંથી હવા નીકળી જાય એટલે ફુગ્ગો કેવો થઈ જાય? ચીમડાઈ જાય. એવી રીતે આ રક્ષક કોષો ચીમડાઈ જાય છે, અને માટે આ રક્ષક કોષો બંધ થઈ જાય છે, એટલે કે નજીક આવી જાય છે, જેના કારણે આ વચ્ચે રહેલું છિદ્ર એ વાયુરંધ્રીય છિદ્ર બંધ થઈ જાય છે. ઓકે, ખ્યાલ આવ્યો? બીજું, સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષણ માટે, કઈ ક્રિયા માટે? પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ ની જરૂર ન હોય. જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બંધ હોય, જ્યારે પ્રકાશ સંશ્લેષણ માટે CO2 વાયુની જરૂર ન હોય, ત્યારે તે જલતાણ એટલે પાણીની તંગી કહેવાય. જલતાણની સ્થિતિમાં વનસ્પતિ આ રંધ્રોને બંધ રાખે છે. હવે મિત્રો, જ્યારે ઉનાળામાં ભર બપોરે અતિશય ગરમી પડતી હોય અને રાત્રિ દરમિયાન, તો એવા સમયે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વનસ્પતિ બંધ કરી નાખે છે. અને વનસ્પતિ એક આ કારણસર, બીજું એટલે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બંધ કરે તો CO2 વાયુ વપરાય નહીં. તો આવા સમયે આ રક્ષક કોષોમાં રહેલું પાણી ખાલી થઈ જાય. સમજો જરા કે પ્રકાશ સંશ્લેષણ માટે CO2 ની જરૂર ન હોય ત્યારે આ રક્ષક કોષોમાં રહેલું પાણી વરાળ સ્વરૂપે ઉડી ગયું હોય છે. એટલે આ રક્ષક કોષો કેવા થઈ જાય છે? ચીમડાઈ જાય છે, તરસ્યા થઈ ગયા છે, એમને પાણીની તરસ લાગી છે. અને આ પાણીની તરસને શું કહેવાય? જલતાણની સ્થિતિ કહેવાય. કઈ સ્થિતિ કહેવાય? જલતાણ. જલ એટલે પાણી, પાણીની ખેંચાણ ઊભી થઈ છે, પાણીની તંગી ઊભી થઈ છે. અને જ્યારે પાણીની તંગી આ રક્ષક કોષોમાં થાય, રક્ષક કોષોમાં રહેલું પાણી વરાળ સ્વરૂપે બધું ઉડી જાય, ત્યારે આ છિદ્ર બંધ થાય છે. એટલે કે રક્ષક કોષો સંકોચાઈ જાય અને ધીમે ધીમે આ પર્ણરંધ્ર વાયુરંધ્રને બંધ કરી નાખે છે. ઓકે મિત્રો? બીજું, હવે તમને પ્રશ્ન થાય કે સર આમાં બધું પાણી જતું રહ્યું વરાળ સ્વરૂપે, તો પાછું પાણી ક્યાંથી આવશે? તો જુઓ મિત્રો, હવે સમજો જરા કે હવે આ કોષોમાં પાણી નથી, રક્ષક કોષોમાં પાણી ઉડી ગયું, તો હવે પાછું પાણી એક એની બહારની બાજુએ આ જે અધિસ્તરીય કોષો દોરેલા છે, આ કોષોમાંથી પાણી અંદરની તરફ આવે છે. આ રીતે પાણી અંદર દાખલ થાય છે, અને માટે પછી અંદર દાખલ થાય આ રીતે, એટલે શું થાય? આ રક્ષક કોષો પાછા પાણીથી ભરાઈ જાય એટલે ફૂલે એટલે પાછું આ છિદ્ર ખુલી જાય. ઓકે મિત્રો? બરોબર સમજાઈ ગયું? ફરીથી ક્વિકલી એક વખત રિવિઝન મારી લઈએ. જુઓ કે ટૂંક નોંધ 3 માર્ક્સમાં પૂછાશે પર્ણરંધ્ર અથવા વાયુરંધ્ર. તો વાયુરંધ્ર કે પર્ણરંધ્ર ક્યાં આવેલા હોય? તો વનસ્પતિના પર્ણમાં આવેલા હોય, જે નરી આંખે જોઈ શકાય નહીં. કેમ? કારણ કે અતિ સૂક્ષ્મ હોય છે.
એમની રચનાની વાત કરીએ તો વાયુરંધ્ર બે રક્ષક કોષો સામસામે જ્યારે ભેગા થાય ત્યારે વચ્ચે જે છિદ્ર તૈયાર થાય એને વાયુરંધ્ર અથવા પર્ણરંધ્ર કહેવાય. બીજું, આ રક્ષક કોષો આકારે કેવા હોય છે? વૃક્કાકાર. બોલો મારી જોડે, વૃક્કાકાર અથવા મૂત્રપિંડાકારના અથવા કાજુ જેવો અથવા વાલના બીજ જેવો એનો આકાર હોય છે. બીજું, હવે એના કાર્યની વાત કરીએ કે આ રક્ષક કોષોનું કાર્ય શું? તો પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણ માટે વાયુઓનો મોટા ભાગનો વિનિમય એટલે લેવડ દેવડ, વાયુરંધ્ર એટલે કે આ છિદ્ર મારફતે, આ વાયુરંધ્રીય છિદ્ર મારફતે પ્રકાશ સંશ્લેષણ માટે O2 અને CO2 ની એટલે કે વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડને અંદર દાખલ કરવો અને અંદર ઉત્પન્ન થયેલા ઓક્સિજનને બહાર વાતાવરણમાં મોકલવાનું જે માર્ગ છે એ આ વાયુરંધ્ર છે. બીજું, વાયુરંધ્રો દ્વારા વનસ્પતિ વધારાના પાણીનો વરાળ સ્વરૂપે નિકાલ કરે છે અને આ નિકાલ એ વાયુરંધ્ર દ્વારા થાય છે. બરોબર? એટલે બે વસ્તુઓમાં ધ્યાન રાખો, આ વાયુરંધ્ર એક તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન O2 CO2 નો લેવડ દેવડ આ માર્ગ દ્વારા થાય છે અને પાણીની વરાળ આ માર્ગે વાતાવરણમાં ધકેલાય છે. હવે રક્ષક કોષોના કાર્ય વિશે વાત કરીએ તો રક્ષક કોષો વાયુરંધ્ર ખુલવાની અને બંધ થવાની ક્રિયા સાથે સંકળાયેલા છે. આ બંને રક્ષક કોષોમાં જ્યારે પાણી ભરાય ત્યારે આ રક્ષક કોષો ફૂલે એટલે બહારની તરફ એટલે જુઓ એરો કઈ બાજુ માર્યા છે મેં? લાલ કલરના. બહારની બાજુએ ખેંચાણ આ રીતે થાય અને છિદ્ર ખુલી જાય. બીજું, જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થતી હોય, જ્યારે રક્ષક કોષોમાં રહેલું પાણી વરાળ સ્વરૂપે નીકળી જાય ત્યારે આ રક્ષક કોષોમાં પાણીની ખેંચ ઊભી થાય છે. જલતાણ સ્થિતિ કહેવાય, જેના કારણે આ રક્ષક કોષો ચીમડાઈ જાય છે આ રીતે. અને ચીમડાઈ જાય એટલે ધીમે ધીમે શું થાય છે? નાના બની જાય છે અને આ રીતે એકબીજા સાથે જોઈન્ટ થઈ જાય એટલે આ વચ્ચે રહેલું છિદ્ર બંધ થઈ જાય. એટલે કહેવાનો મતલબ કે રક્ષક કોષોમાં વાયુરંધ્ર ખુલવાની અને બંધ થવાની ક્રિયા સાથે સંકળાયેલા છે. રક્ષક કોષોમાં પાણી અંદર પ્રવેશે છે ત્યારે તે ફૂલે છે અને પર્ણરંધ્રને ખુલ્લું કરે છે. રક્ષક કોષો જ્યારે સંકોચાય એટલે કે એમાં રહેલું પાણી વરાળ સ્વરૂપે નીકળી જાય, ખાલી થઈ જાય, પાણી અહીંયાથી નીકળી જાય તો આ રક્ષક કોષો ખાલી થઈ જાય છે, જેના કારણે એ સંકોચન પામે અને સંકોચન પામે તો પર્ણરંધ્ર વાયુરંધ્ર બંધ થાય છે. સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષણ માટે CO2 વાયુની જ્યારે જરૂર ન હોય એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બંધ હોય ત્યારે મોટા ભાગે જલ તાણની સ્થિતિ એટલે કે આ સ્થિતિનું નિર્માણ થાય છે અને માટે વાયુરંધ્રો કેવા થઈ જાય છે મિત્રો? બંધ થઈ જાય છે. આમ આ રક્ષક કોષો વાયુરંધ્ર ખોલવાની અને બંધ કરવાની ક્રિયા સાથે સંકળાયેલા છે. ઓકે મિત્રો, તો હવે મને ખાતરી છે કે તમને આ ટોપિક સરસ રીતે સમજાઈ ગયો હશે. પણ આકૃતિ મસ્ટ બી કમ્પલસરી. જેટલી આકૃતિ તમારી સુંદર અને સચોટ અને સાચી અને પાછું નામ નિર્દેશન તમારું કમ્પ્લીટ હોવું જોઈએ તો તમે મિત્રો બોર્ડમાં 80 માંથી 80 માર્ક્સ મેળવી શકશો. ઓકે, હવે એક નાનો અને બોર્ડની એક્ઝામ માટેનો 1 માર્ક્સનો પ્રશ્ન આપણે જોઈએ કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં વહન તંત્રના ઘટકો કયા? મિત્રો વનસ્પતિમાં મોટા ભાગે પાણી
ખનિજ ક્ષારો આ બધાનું લેવડ દેવડ કરવા માટે જલવાહક પેશી અને અન્નવાહક પેશી આવેલી છે. સમજો જરા કઈ પેશી આવેલી છે મિત્રો? વનસ્પતિમાં ખોરાક, પાણી અને ખનિજ ક્ષારોનું વહન મોટા ભાગે જલ વાહક પેશી અને અન્નવાહક પેશી દ્વારા થાય છે. અને આ બંને પેશી આવેલી હોય એ ભાગને વાહીપુલ કહેવાય. શું કહેવાય? વાહીપુલ. ધ્યાન આપજો બરોબર. જલવાહક પેશી એ પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે અને અન્નવાહક પેશી એ ખોરાકનું વહન કરે. અને આ બંને પેશીઓ જે ભાગમાં આવેલી હોય એ ભાગને વાહીપુલ કહેવાય. તો એ વહન સાથે સંકળાયેલી છે માટે એને વહન તંત્ર કહેવાય. કારણ કે એમાં ઘણા બધા અંગો ભેગા થશે. તો જુઓ, ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં વાહક તંત્ર, વાહક એટલે લેવડ દેવડ કરવાનું, લઈ જવાનું, પરિવહન કરવાનું ક્રિયા. વાહક તંત્ર કે વહન તંત્રના ઘટકોની વાત કરીએ. જલવાહક પેશી. જલવાહક પેશીમાં શું આવેલું હોય? તો જલવાહિની અને જલવાહિનીકી. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે, બોર્ડમાં ઘણીવાર પૂછાયેલો છે. અન્નવાહક પેશીની વાત કરીએ તો એમાં ચાલની નલિકા અને સાથી કોષો આવેલા છે. ફરીથી કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પાણી અને ખનિજ ક્ષારોનું વહન જલવાહક પેશી દ્વારા થાય છે. અને જલવાહક પેશીના બંધારણમાં જલવાહિની અને જલવાહિનીકી આવેલી હોય છે. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને વનસ્પતિમાં ખોરાકના વહન માટે અન્નવાહક પેશી આવેલી છે. અને આ અન્નવાહક પેશીના બંધારણમાં ચાલની નલિકા અને સાથી કોષો આવેલા છે. એટલે મિત્રો તમારે અહીંયા બોર્ડમાં જુદી રીતે પણ પૂછી શકાય કે જલવાહક પેશીના ઘટકો જણાવો, અન્નવાહક પેશીના ઘટકો જણાવો. તો જલવાહક પેશીમાં જલવાહિની અને જલવાહિનીકી, અન્નવાહક પેશીમાં ચાલની નલિકા અને સાથી કોષો. ઓકે મિત્રો, તો આ રીતે આપણો અહીંયા પાંચમો ભાગ મિત્રો પૂરો થાય છે. મિત્રો, આ ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક તરફ આજે આગળ વધીએ છીએ અને એ છે મનુષ્યમાં ડાયજેસ્ટ સિસ્ટમ. ડાયજેસ્ટ સિસ્ટમ એટલે શું? પાચન તંત્ર. તો મિત્રો, આ છે મનુષ્યના પાચન તંત્રની આકૃતિ, જે નામ નિર્દેશનમાં બોર્ડની અંદર તમારી 4 માર્ક્સમાં પૂછી શકાય અને 3 માર્ક્સમાં પણ પૂછાય. તો મિત્રો, આ ડાયજેસ્ટ સિસ્ટમની આકૃતિની વ્યવસ્થિત આકૃતિ તમારે બોર્ડમાં દોરવાની છે. પણ આનો તમે સ્ક્રીનશોટ પાડી અને બરોબર સાચી આકૃતિ દોરજો. કારણ કે બોર્ડમાં જ્યારે પેપર તપાસાય છે ત્યારે 90% છોકરાઓ ખોટી આકૃતિઓ દોરે છે. આપણને મનુષ્યના પાચન તંત્રની જગ્યાએ કોઈ પ્રાણીનું પાચન તંત્ર દોર્યું હોય એવું દેખાય. એટલે આ આકૃતિની બરોબર પ્રેક્ટિસ કરજો. મિત્રો, આજથી આપણે આ પાચન તંત્રની શરૂઆત કરીએ તો ધ્યાન આપજો કે પહેલો આ ચેપ્ટરનો, આ ટોપિકનો અગત્યનો પ્રશ્ન, આપણા શરીરમાં પ્રવેશતા ખોરાકનું શું થાય છે? તમે જાણો છો કે આપણે મનુષ્ય અથવા પ્રાણી, આપણે અત્યારે મનુષ્યનું પાચન તંત્ર જોઈ રહ્યા છે, જેને હ્યુમન ડાયજેસ્ટ સિસ્ટમ કહેવાય. આ મનુષ્યના પાચન તંત્રની શરૂઆત ક્યાંથી થાય? મુખથી થાય. આ મુખ. પણ જ્યારે તમે મોઢું ખોલો ત્યારે આ રીતે ખુલે છે. આ નીચલું જડબું અને આ ઉપલું જડબું. અને જ્યારે તમે ખોલો ત્યારે અંદર પોલાણ જોવા મળે છે, જેને મુખ ગુહા કહેવાય. શું કહેવાય? મુખ ગુહા. તો જુઓ મિત્રો, આ જ પ્રશ્ન જુદી જુદી રીતે બોર્ડમાં પૂછાયેલો છે કે મનુષ્યની પાચન નળીમાં ખોરાક પર થતા
ભૌતિક અને રાસાયણિક ફેરફાર સમજાવો. ત્રીજો આ પ્રશ્ન જુદી રીતે પૂછાય કે મનુષ્યમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે. તો આ બધા ત્રણ પ્રશ્નો એક જ છે પણ જુદી જુદી ફેરવીને આપણને પૂછેલા છે. તો ચાલો જોઈએ મિત્રો. તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે મુખથી શરૂઆત કરી એટલે કે અહીંયાથી શરૂઆત થાય મુખથી, ત્યાંથી ખોરાક ફરતો આ રીતે છેલ્લે ક્યાં આવે છે મળદ્વાર સુધી. આ એક મોટું પોલાણ છે. આ પોલાણને પાચન ગુહા કહેવાય. તો જુઓ મુખથી મળદ્વાર, આ મળદ્વાર છે મિત્રો. આ મળદ્વાર સુધી લંબાયેલી લાંબી નળીને શું કહેવામાં આવે છે પાચન નળી અથવા પાચન ગુહા. ગુહા એટલે પોલાણ કહેવાય. શું કહેવાય મિત્રો? તો ધ્યાન આપજો બરોબર કે મુખથી શરૂઆત કરી અને મળદ્વાર સુધીનો આ લાંબો નલિકાકાર જે ભાગ છે પોલાણ છે એ પોલાણને પાચન નળી કે પાચન ગુહા કહે છે. બરોબર. બીજું આપણે મોટા ભાગે વિવિધ પ્રકારના ખોરાક ખાઈએ છીએ. દાળ, ભાત, શાક, રોટલી, કઢી, ખીચડી, બરોબર, દહીં, છાશ વગેરે અલગ અલગ પ્રકારના. તો આપણે વિવિધ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ. આ ખોરાક પાચન માર્ગમાં પસાર થાય ત્યારે નૈસર્ગિક એટલે કુદરતી રીતે, ધ્યાન આપજો, નૈસર્ગિક એટલે કુદરતી રીતે અને આ જે ખોરાક છે એનું નાના કણોમાં રૂપાંતર થવાની ક્રિયા થાય છે. તમે જાણો છો કે આપણે કોળીઓ જ્યારે મોઢામાં મૂકીએ ત્યારે આ દાંત વડે એને નાના ટુકડામાં આપણે ફેરવી દઈએ છીએ. ત્યારબાદ એ ખોરાક ધીમે ધીમે આ પાચન નળીમાં આગળ પ્રવેશે. બરોબર. અને પાચન નળીમાં કુદરતી રીતે એટલે કે એની મેળે, એમાં પછી આપણે જાતે કંઈ કરવું પડતું નથી. મોઢામાં કોળીઓ મૂક્યા પછી એની મેળે એનું નાના ટુકડાઓમાં વિભાજન થવાનું ચાલુ થઈ જાય છે. આ એક નૈસર્ગિક પ્રોસેસ છે જેને કુદરતી પ્રોસેસ કહેવાય. તો જુઓ આપણે વિવિધ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ અને એ ખોરાક પાચન માર્ગમાં પસાર થાય ત્યારે નૈસર્ગિક રીતે નાના કણોમાં એના ટુકડા વિભાજન થાય છે. હવે મુખની અંદર એટલે કે આ મોઢાનો જે ભાગ છે એની અંદર પાચન કઈ રીતે થાય છે તો એની વાત કરીએ કે મુખમાં મોટા ભાગે દાંત આવેલા છે. દાંત કુલ 4 પ્રકારના છે. એક આ જે આગળના દાંત છે એ, બીજા અહીંયા આવેલા હોય એ એટલે કે રાક્ષસી દાંત, પછી ત્યાર પછી નાની દાઢ અને મોટી દાઢ જેને મોલર કહેવાય. દાઢ એટલે એને અંગ્રેજીમાં મોલર કહેવાય. આ જે આગળના દાંત છે એને પાવડા દાંત કહેવાય. કયા દાંત કહેવાય? પાવડા દાંત. ત્યાર પછી રાક્ષસી દાંત આવે, ત્યાર પછી નાની દાઢ અને ત્યાર પછી મોટી દાઢ. એમ કુલ 4 પ્રકારના દાંત આવે એટલે ઉપલું જડબું અને નીચલા જડબાની વચ્ચે ખોરાકનો જે ટુકડો છે એનું નાના ટુકડાઓમાં વિભાજન થાય જેને આપણે ચાવવાની ક્રિયા કહીએ છીએ. તો જુઓ મુખમાં દાંત વડે ખોરાક ચવાતા નાના ટુકડાઓમાં રૂપાંતર થાય છે. હવે ખોરાકનું નાના ટુકડાઓમાં રૂપાંતર કરવા માટે આ જીભ પણ અગત્યનો ભાગ ભજવે છે. જીભ ખોરાકના ટુકડાઓને આ રીતે અરસપરસ ફેરવવાનું, ઉથલાવવાનું, ઉલટાવવાનું કામ જીભ દ્વારા થાય છે, જેના કારણે ખોરાકના મોટા કણો એક સરખા નાના ટુકડાઓમાં વિભાજન થઈ જાય છે. તો જુઓ આપણા મુખની અંદર લાળ ગ્રંથિ આવેલી છે. કઈ ગ્રંથિ આવેલી છે મિત્રો? લાળ ગ્રંથિ. આપણા દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું. તમે સવારના સ્કૂલમાં ગયા છો, બપોરે 2 વાગે છૂટ્યા ત્યારે તમને ભૂખ બહુ લાગેલી છે. હવે તમે બસ સ્ટેન્ડમાં ઊભા છો અને સામે કોઈ પાણીપુરી ખાય છે તો તમારા મોઢામાં શું થઈ જાય છે? પાણી છૂટી જાય છે. લાળ રસ કહેવાય છે. તો મિત્રો
આપણા મુખની અંદર મોઢાની અંદર લાળ ગ્રંથિ આવેલી છે. આ લાળ ગ્રંથિમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય છે. તો લાળ ગ્રંથિમાંથી સ્ત્રવતા લાળ રસ, યાદ રાખજો, લાળ રસ વડે ખોરાક પોચો અને ભીનો બને છે. કેવો બની જાય છે મિત્રો? લાળ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો લાળ રસ વડે ખોરાક કેવો બને? કારણ કે લાળ રસ એકદમ મુલાયમ છે, એ ખોરાકની આજુબાજુ ગોઠવાઈ જાય છે, જેના કારણે ખોરાક એક તો પલળે છે, કારણ કે લાળ રસના બંધારણમાં પાણી છે, એટલે ખોરાક એક તો પલળે, ખોરાક મુલાયમ થાય, લીસો બને. બરોબર? તો ધ્યાન આપજો કે લાળ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા લાળ રસ વડે ખોરાક એક તો પોચો બને છે, ભીનો બને છે, મુલાયમ બને છે. લાળ રસીય એટલે કે લાળ રસમાં એમાઇલેઝ નામનો ઉત્સેચક આવેલો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ટૂંકા પ્રશ્નમાં પૂછાશે કે લાળ રસમાં એમાઇલેઝ નામનો ઉત્સેચક આવેલો છે. આ એમાઇલેઝ મોસ્ટ એમપી ધ્યાન આપજો કે લાળ રસમાં એમાઇલેઝ એ ઉત્સેચક છે. ઉત્સેચકને એન્ઝાઇમ્સ કહેવાય. શું કહેવાય? એન્ઝાઇમ્સ એટલે ઉત્સેચક. તો લાળ રસમાં એમાઇલેઝ એટલે કે ટાઇલિન નામનો, એનું બીજું નામ શું છે? ટાઇલિન. યાદ રાખજો, ટૂંકા પ્રશ્નમાં જોડકામાં પૂછાય છે. તો એમાઇલેઝ અથવા ટાઇલિન નામનો ઉત્સેચક ખોરાકના જટિલ અણુ, આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાં જટિલ અણુઓ કહેવાય, કારણ કે એની અંદર પ્રોટીન, વિટામિન, ખનિજ ક્ષારો બધું જ હોય, એટલે જટિલ અણુ નું કયા છે? એમાં સ્ટાર્ચ, અને એ સ્ટાર્ચ નું શર્કરામાં વિઘટન કરી પાચન કરે છે. તો ધ્યાન રાખજો કે તમે જે ખોરાક ખાધો છે એ ખોરાકમાં લાળ રસ ભળે છે. લાળ રસ ખોરાકને ભીનો, લીસો, પોચો અને મુલાયમ બનાવે છે, જેના કારણે આ ખોરાક જે મોઢામાં છે એ સરળતાથી આગળ ગતિ કરી શકે છે. સાથે સાથે આ જે લાળ રસ છે એમાં એમાઇલેઝ અથવા ટાઇલિન નામનો ઉત્સેચક આવેલો છે. યાદ રાખજો. અને આ ઉત્સેચક આપણે જે ખોરાકમાં જટિલ પદાર્થો ખાધા છે એ જટિલ પદાર્થો એટલે સ્ટાર્ચ, એ સ્ટાર્ચનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે, અને ગ્લુકોઝમાં રૂપાંતર એટલે શર્કરામાં રૂપાંતર, જેના કારણે એનું વિઘટન એટલે કે પાચન થયું એમ કહેવાય. આ જ વસ્તુને સમીકરણ દ્વારા દર્શાવીએ તો સ્ટાર્ચનું લાળ રસમાં રહેલા એમાઇલેઝ એટલે કે ટાઇલિન નામના ઉત્સેચકની હાજરીમાં વિઘટન થઈ શર્કરા એટલે કે માલ્ટોઝમાં રૂપાંતર થાય છે. મિત્રો, શર્કરા એટલે ગ્લુકોઝ કહેવાય. ગ્લુકોઝના 3 પેટા પ્રકાર પડે. માસુલે, માસુલે, માસુલે એટલે મા એટલે જુઓ અહીંયા ધ્યાન આપો, માસુલે એટલે એનો મતલબ શું થાય? આ 3 અલગ અલગ શર્કરા થઈ. મા એટલે માલ્ટોઝ, સુ એટલે સુક્રોઝ અને લે એટલે લેક્ટોઝ. આ 3 અગત્યની શર્કરાઓ છે. બરોબર? એમાં માલ્ટોઝમાં રૂપાંતર થાય છે. યાદ રાખજો, માલ્ટોઝ એટલે બીજું નહીં, બીજું કઈ ના કહેવાય, એક જાતની ગળી રચના કહેવાય. ગોળ, ખાંડ, શેરડીનો રસ, મધ એવી રચના છે. એટલે સ્ટાર્ચનું લાળ રસમાં રહેલા એમાઇલેઝ ટાઇલિન નામના ઉત્સેચકની હાજરીમાં એનું વિઘટન થતા માલ્ટોઝ નામની શર્કરામાં રૂપાંતર થાય છે. સ્ટાર્ચનું વિઘટન થયું, જટિલ પદાર્થનું વિઘટન થયું. ખોરાક ચાવવાની ક્રિયા દરમિયાન કોણ ભાગ લે છે? માસલ, જીભ. આ જે જીભ છે એ અગત્યનો ભાગ ભજવે છે, જે ખોરાકને ઉપર નીચે કરે છે. એટલે જુઓ, ખોરાકને લાળ રસ સાથે સંપૂર્ણ રીતે મિશ્ર કરવામાં મદદ કરે છે. તો યાદ રાખજો મિત્રો,
કે ખોરાક ચાવવાની ક્રિયા દરમિયાન જે માસલ જીભ છે, કારણ કે જીભ જુઓ વળી પણ શકે છે, આ રીતે વળી પણ જાય છે એટલે એ માસલ કહેવાય. તો ખોરાક ચાવવાની ક્રિયા દરમિયાન માસલ જીભ ખોરાકને લાળ રસ સાથે સંપૂર્ણપણે ભેળવવામાં મદદ કરે છે. આ જીભના હલનચલનના કારણે ખોરાક એટલે કોળીઓ ઉપર નીચે આજુબાજુ ઉથલ પાથલ થઈ શકે છે, જેના કારણે એની આજુબાજુ લાળ સરળતાથી ભળી શકે છે, જેના કારણે આ કોળીઓ આ ખોરાક ભીનો, લીસો, મુલાયમ અને પોચો બને છે મિત્રો. ઓકે, તો આ ટોપિકની અંદરથી એક અગત્યનો ભાગ ભણ્યા અને એ છે મિત્રો આપણા મુખ ગુહામાં આવેલી લાળ ગ્રંથિ. લાળ ગ્રંથિમાંથી લાળ રસ ઉત્પન્ન થાય અને લાળ રસમાં શું આવેલું છે? એમાઇલેઝ એટલે કે ટાઇલિન નામનો ઉત્સેચક. એમાઇલેઝ ઉત્સેચક બોલો અથવા ટાઇલિન ઉત્સેચક એક જ છે, જે શું કરે તો લાળ રસમાં રહેલો એમાઇલેઝ ઉત્સેચક ખોરાકમાં રહેલા, આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું માલ્ટોઝ નામની શર્કરામાં રૂપાંતર કરે છે. શર્કરાના 3 પ્રકાર છે: માસુલેન, માલ્ટોઝ, સુક્રોઝ અને લેક્ટોઝ. ઓકે મિત્રો, હવે આપણે તરંગવત સંકોચન ભણવાનું છે. તરંગવત સંકોચન જેને પરિસંકોચન કહેવાય. પરિસંકોચન. હવે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકનો કોળિયો છેક મળદ્વાર સુધી પહોંચે છે. તો એવું કયું મશીન અંદર ગોઠવેલું છે કે જે આગળના આગળ લઈ જાય છે? તો એનું કારણ છે, કારણ કે મુખથી માંડી અને મળદ્વાર સુધી જે લાંબી નલિકા છે એ નલિકાઓની અંદર જો અહીંયા સમજો બરાબર, આ નલિકા છે બરોબર. હવે એ નલિકાની અંદર તમે જુઓ તો આ રીતે આવી તરંગો હોય એવી રચના આવેલી છે, ઉપર અને નીચે બંને બાજુએ આ રીતે. અને એમાં વચ્ચે કોળીઓ હોય છે. આ કોળીઓ, ચલો મેં તમને દેખાતો નહીં હોય કદાચ, જુઓ અહીંયા આ વચ્ચે શું છે? કોળીઓ, ખોરાક. અને આ જે નલિકા છે એની ઉપર અને નીચે સંકોચન વિકોચન થાય એટલે શું થાય મિત્રો? તમે બમ્પ હોય, લાઈનસર આવા બમ્પ હોય રોડ ઉપર, એટલે આપણી ગાડી આમ ઉપર નીચે થતી આગળ ને આગળ સંકોચન વિકોચનના કારણે આ કોળીઓ ધીમે ધીમે આગળ ગતિ કરવા માંડે છે, જેને પરિસંકોચન કહેવાય. તો જુઓ અહીંયા પાચન માર્ગના અસ્તરમાં, અસ્તર એટલે દિવાલ, આ પાચન માર્ગની દિવાલ છે, નળી જેને કહેવાય, આ નળી છે બરોબર. આ નાનું આંતરડું મોટું આંતરડું તમે જોઈ રહ્યા છો, એ નળીની અંદર મોટા ભાગે એના દિવાલમાં, અસ્તર એટલે દિવાલ કહેવાય મિત્રો. શું કહેવાશે? દિવાલ. અને આ અસ્તરમાં રહેલા સ્નાયુઓના લયબદ્ધ, જોજો અહીંયા શબ્દ વપરાયો લયબદ્ધ, એટલે એનો મતલબ એ થયો કે એક વખત સંકોચન થાય તો બીજી વાર તરત વિકોચન થાય. સંકોચન એટલે આ સંકોચન વિકોચન, સંકોચન વિકોચન, આ લયબદ્ધ કહેવાય. સંકોચન વિકોચન, એવું નહીં કે સંકોચન થાય એમ નહીં, લયબદ્ધ ક્રમબદ્ધ. સંકોચનથી ખોરાક નીચેની દિશામાં, એટલે કે ઉપરથી ધીમે ધીમે આ રીતે નીચેની દિશા તરફ ધકેલાય છે. આ તરંગવત સંકોચન પાચન માર્ગના દરેક ભાગમાં નિયમિત રીતે થાય છે. આ જે તરંગવત સંકોચન વિકોચનની ક્રિયા કીધી એ બધામાં મોટા ભાગે ક્રમબદ્ધ થાય છે. એવું નહીં કે કોઈ એક જગ્યાએ વધારે એક જગ્યાએ ઓછી એ રીતે થતું નથી. આ હલનચલનથી ખોરાક નિયંત્રિત રીતે, એટલે કે કહેવાનો મતલબ કે ખોરાક ધીમે ધીમે દેખરેખ હેઠળ
પાચન નળીમાં સરળતાથી પસાર થાય છે, તેથી દરેક ભાગમાં ધીમે ધીમે થોડીવાર આમ એકદમ સ્પીડમાં નથી જતો રહેતો, ધીમે ધીમે સંકોચન વિકોચનના કારણે આ ખોરાકનો કોળિયો ધીમે ધીમે આગળ વધે છે, જેના કારણે આ ખોરાકના કોળિયા ઉપર સરળતાથી ક્રિયા કરી શકાય છે, પાચન ક્રિયા કરી શકાય છે. તો જુઓ, પાચન નળીમાં પસાર થાય છે, તેથી દરેક ભાગમાં તેના પર યોગ્ય ક્રિયા એટલે કે પાચન ક્રિયા થઈ શકે છે. મુખથી જઠર સુધી, જુઓ આ મુખ કહેવાય, આ મુખથી આ જઠર સુધી ખોરાક અન્નનળી મારફતે, આ કાળા કલરની જે મેં દોરી છે એને શું કહેવાય? અન્નનળી. અન્નનળી મારફતે જાય છે. તો તમે જ્યારે મોઢામાં ખોરાકનો કોળિયો મિત્રો મૂકો, બરોબર, તો તરત આ રીતે મુખ છે એમાં જેવો કોળિયો મૂકવા નજીક લઈ જઈએ એટલે આ ઉપલો હોસ્ટ કહેવાય, આ નીચલો ઓસ્ટ કહેવાય. ઓસ્ટ એટલે હોઠ, અને પછી આમ કરો એટલે ઉપલું જડબું અને આ નીચલું જડબું, આ ઉપલું જડબું, આ નીચલું જડબું, બરોબર. અને પછી વચ્ચે શું આવેલી હોય છે? જીભ. અને જીભ ઉપર તમે કોળિયો મૂકો અને પછી મુખ ગુહા, આ પોલાણ જે છે એ પોલાણને મુખ ગુહા કહેવાય. અને એ મુખ ગુહામાં ખોરાકનો કોળિયો અંદર દાખલ થાય એટલે તરત લાળ ગ્રંથિમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય અને ચાવવાની ક્રિયા શરૂઆત થાય, બરોબર. જેના કારણે આ ખોરાક કોળિયામાં રૂપાંતર પામે છે. જ્યારે તમે બટકું અંદર મૂકો ત્યારે બટકું કહેવાય, પણ પછી લાળ રસ ભળે, પાણી ભળે, ચાવવાની ક્રિયા થાય, મોટા કણોનું નાના કણોમાં રૂપાંતર થાય, એટલે પછી એ કોળિયો બની જાય. અને એ કોળિયો મુખ ગુહાથી આ જઠર સુધી પહોંચે, તો એ પહોંચાડવા માટે વચ્ચે આ જે નળી છે કાળા કલરની એને અન્નનળી કહેવાય. શું કહેવાય મિત્રો? અન્નનળી. ઓકે, આખો ટોપિક સમજાઈ ગયો? તો મિત્રો આ તમારો ટોપિક 2 માર્ક્સમાં પૂછાશે, બરોબર. મિત્રો આપણે મનુષ્યનું પાચન તંત્ર એટલે કે હ્યુમન ડાયજેસ્ટ સિસ્ટમ શીખી રહ્યા છીએ, અને એમાં આજના વિડિયોની અંદર આપણે પાચન તંત્રમાં જઠરની અંદર થતી પાચન ક્રિયા વિશે વાત કરીશું. હવે મિત્રો પહેલો તો પ્રશ્ન એ થાય કે જઠર ક્યાં આવેલું છે, કેવું છે, બરોબર. તો મનુષ્યમાં જુઓ, મુખ ગુહા કહેવાય, મોઢું, એની અંદર જે પોલાણ હોય એને મુખ ગુહા કહેવાય. તો મુખ ગુહાના પોલાણ અને જઠર એ બંનેને જોડતી ટૂંકી જે નલિકા છે એને અન્નનળી કહેવાય. અને આ અન્નનળીની લંબાઈ યાદ રાખજો, ટૂંકા પ્રશ્નમાં પૂછાશે, 23 થી 25 સેમી છે. અન્નનળીની લંબાઈ કેટલી છે? 23 થી 25 સેમી. હવે આપણે જઠરની વાત કરીએ. તો મિત્રો જુઓ, આ મારો ડાબો હાથ, આ જમણો. તો ડાબી બાજુએ, ડાબા એટલે આ ડાબી બાજુએ આ કયો ભાગ કહેવાય? ઉદર. આ છાતી, છાતી એટલે એને ઉરસ કહેવાય. તો આ ઉરસ અને આ ઉદર. તો ઉદર ગુહાના પોલાણમાં ડાબી બાજુએ સી આકારની, કેવા આકારની મિત્રો? સી આકાર, અંગ્રેજી અક્ષર સી આકારની સ્નાયુ કોથળીને જઠર કહેવાય. શું કહેવાય મિત્રો? જઠર. જે સ્નાયુઓની બનેલી છે, જે સંકોચન વિકોચન પણ પામી શકે છે. હવે આ જઠર જે છે એની દિવાલમાં જઠર ગ્રંથિ આવેલી છે, અને આ જઠર ગ્રંથિમાંથી જઠર રસનો સ્ત્રાવ થાય છે. હવે જઠર રસ એમાં મોટા ભાગે એક તો HCl, યાદ રાખજો, જઠર રસના બંધારણમાં HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, એ ઉપરાંત પેપ્સિનોજન અને શ્લેષ્મ, આ 3 વસ્તુ જઠર રસના બંધારણમાં હોય છે.
હવે મિત્રો હું તમને એક ઉદાહરણ આપું કે તમે સવારના સ્કૂલમાં ગયા છો, 2 વાગે છૂટ્યા, નાસ્તો આખો દિવસ તમે કર્યો નથી. હવે તમે બસ સ્ટેન્ડમાં ઊભા છો અને કોઈ વ્યક્તિને તમે પાણીપુરી ખાતા જુઓ છો, ત્યારે તમને અંદર ભૂખ લાગે છે અને મોઢામાંથી પાણી છૂટે છે. અથવા બપોરના 12 વાગે 11 વાગે તમને એવું ફીલ થાય છે કે મને ભૂખ લાગી છે. તો એવું ક્યારે થાય મિત્રો? શેનાથી થાય? તો મિત્રો જ્યારે આપણા શરીરને ખોરાકની જરૂર હોય, ઊર્જાની જરૂર હોય, ત્યારે આ જઠરની દિવાલમાં થી HCl નો સ્ત્રાવ થાય છે. HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ. આ HCl એ એસિડ છે અને એ આ જઠરની દિવાલમાં બળતરા પેદા કરે છે. હવે એસિડ એટલે દાહક કહેવાય, બળતરા પ્રેરે અને એ બળતરાની ઉત્તેજના મગજ સુધી પહોંચે છે, જેના કારણે આપણને ખ્યાલ આવે છે કે આપણને ભૂખ લાગી છે. ઓકે મિત્રો, તો હવે આ જઠરની અંદર જ્યારે ખોરાક પહોંચે ત્યારે થતી પાચન ક્રિયા ટૂંક નોંધ વિશે પૂછાશે. તો જુઓ મિત્રો, આખો પ્રશ્ન વિભાગ ઈ માં 5 માર્ક્સમાં પૂછાય. કેવી રીતે? તો મનુષ્યમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે સમજાવો. એક આ રીતે, જેમાં બધું જ આવી ગયું. અને મનુષ્યમાં પાચન નળીમાં ખોરાક પર થતા ભૌતિક અને રાસાયણિક ફેરફાર સમજાવો. તો એમાં બધું જ મુખ ગુવાથી માંડી અને મળદ્વાર સુધીનું સંપૂર્ણ લખાણ તમારે લખવું પડે, પણ એ 5 માર્ક્સમાં. પણ મોટા ભાગે મિત્રો છે ને આ ટોપિકમાંથી ટુકડા પૂછાય છે. 2-2 માર્ક્સના, 3-3 માર્ક્સના ટૂંકા પ્રશ્નો, જોડકા, ખાલી જગ્યા, ખરા ખોટા વિકલ્પો. ઓકે, તો આપણે અત્યારે જોવાના છીએ જઠરમાં પાચન ક્રિયા ટૂંક નોંધ લખો. તો મિત્રો ધ્યાન આપજો કે જઠરની દિવાલમાં આ જઠરની દિવાલમાં જઠર ગ્રંથિઓ આવેલી છે. કઈ ગ્રંથિઓ? જઠર ગ્રંથિઓ. અને આ જઠર ગ્રંથિઓ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl, આ ઉપરાંત ખોરાકમાં રહેલા પ્રોટીનના પાચન માટે પ્રોટીન ઉત્સેચક, કયો? પાચક ઉત્સેચક પેપ્સિન અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. આ મિશ્રણને જઠર રસ કહે છે. એટલે અહીંયા ટૂંકો પ્રશ્ન પૂછાશે કે જઠર રસનું બંધારણ જણાવો. તો ધ્યાન આપજો મિત્રો, જઠર રસના બંધારણમાં એક તો HCl, આ ઉપરાંત પાચક ઉત્સેચક પેપ્સિન અને શ્લેષ્મ, આ ત્રણેયનું મિશ્રણ એટલે જઠર રસ. બીજું, જઠરની સ્નાયુમય દિવાલ ખોરાકને જઠર રસ સાથે મિશ્ર કરે છે. મેં તમને પહેલા જ કીધું કે આ જઠરની દિવાલ સ્નાયુની બનેલી છે, જેના કારણે એ સંકોચન વિકોચન પામે તો ખોરાક અને જઠર રસ બંને એકબીજામાં સરળતાથી ભળી શકે છે, એકબીજામાં મોટા ભાગે ઓગળી શકે છે. બીજું, હવે આ હાઇડ્રોક્લોરિક એસિડ એ શું કરે છે? તો એસિડિક માધ્યમ તૈયાર કરે છે. કયું માધ્યમ મિત્રો? તો જુઓ અહીંયા આ જઠરની દિવાલમાંથી અહીંયા HCl ઉત્પન્ન થાય. હવે HCl એટલે એસિડ. એસિડ બળતરા પેદા કરે, કોષોને નુકસાન પહોંચાડે અને દિવાલોને નુકસાન પહોંચાડે. પણ એવું નથી બનતું. કેમ? કારણ કે જઠરરસના બંધારણમાં શ્લેષ્મ છે અને આ શ્લેષ્મ જઠરની દિવાલમાં અંદરની બાજુએ એક મુલાયમ પડ તૈયાર કરે છે, જેના કારણે HCl જઠરની દિવાલને અડકી શકતો નથી, નુકસાન પહોંચાડી શકતો નથી. કેમ? કારણ કે એસિડ અને આ દિવાલ એ બેની વચ્ચે કયું પડ આવી ગયેલું છે? તો શ્લેષ્મનું પડ આવી જાય છે, જે રક્ષણ કરવાનું કાર્ય કરે છે. હવે આ HCl છે
અહીંયા જઠરમાં જે HCl ઉત્પન્ન થયો હાઇડ્રોક્લોરિક એસિડ એ આ જઠરની અંદર એસિડિક માધ્યમ નું નિર્માણ કરે છે. તો હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક માધ્યમ તૈયાર કરી હવે મિત્રો જે પેપ્સિનોજન છે, કયા પેપ્સિનોજન, પ્રોટીનનું પાચન કરવા માટે, એ પેપ્સિનોજન ઉત્પન્ન થાય ત્યારે નિષ્ક્રિય હોય છે. એ નિષ્ક્રિય એટલે કોઈ અસર કરી શકે નહીં, પરંતુ એ પેપ્સિનોજનનો HCl ની હાજરીમાં મોટા ભાગે આ પેપ્સિનોજન જે નિષ્ક્રિય હતા એ સક્રિય પેપ્સિનમાં ફેરવાઈ જાય છે. યાદ રાખજો, ટૂંકા પ્રશ્નમાં પૂછાશે કે જઠરરસના બંધારણમાં પ્રોટીનનું પાચન માટે પેપ્સિનોજન આવેલા છે. પ્રોટીનનું પાચન માટે પેપ્સિનોજન આવેલા છે જે નિષ્ક્રિય હોય છે, પરંતુ મંદ HCl ની હાજરીમાં સક્રિય પેપ્સિનમાં ફેરવાય છે. હવે આ સક્રિય પેપ્સિન પ્રોટીનનું પાચન કરે છે અને પ્રોટીનનું પાચન કરી પ્રોટીએઝ અને પેપ્ટોન્સ માં રૂપાંતર કરે છે. ફરીથી ધ્યાન આપજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કે હાઇડ્રોક્લોરિક એસિડ એ એસિડિક માધ્યમ તૈયાર કરી જે નિષ્ક્રિય પેપ્સિનોજન છે એ નિષ્ક્રિય પેપ્સિનોજનને સક્રિય પેપ્સિનમાં ફેરવે છે, જેના કારણે આ સક્રિય પેપ્સિન પ્રોટીનનું પાચન કરી પ્રોટીએઝ અને પેપ્ટોન્સમાં રૂપાંતર કરે છે અને એ રીતે જઠરમાં પ્રોટીનનું પાચન થાય છે અને શું બને છે મિત્રો? પ્રોટીએઝ અને પેપ્ટોન્સ. યાદ રાખજો, શું બને છે? મારી જોડે બોલજો પાછા. પ્રોટીએઝ અને પેપ્ટોન્સ. આ ઉપરાંત સામાન્ય પરિસ્થિતિમાં જ્યારે શ્લેષ્મ છે એ જઠરના આંતરિક અસ્તરને એટલે કે જઠરના અંદરના ભાગને મોટા ભાગે પડ સ્વરૂપે ઢાંકી દે છે. એટલે કે આંતરિક અસ્તરને એસિડ અને પેપ્સિનની અસર સામે રક્ષણ આપે છે. કોની સામે રક્ષણ આપે છે? એસિડ અને પેપ્સિન સામે રક્ષણ આપે છે. કેમ? કારણ કે આ એસિડ અને આ પેપ્સિન જઠરની દિવાલ અને એના કોષોને બાળી કૂટવાનું કામ કરે. બરોબર? પણ એવું નથી બનતું. કેમ? કારણ કે આ જઠરની દિવાલમાં અંદરની બાજુ શ્લેષ્મનું આવરણ આવેલું છે, જેના કારણે આ એસિડ અને પેપ્સિન એ આ દિવાલને નુકસાન પહોંચાડી શકતા નથી. તો ટૂંકો પ્રશ્ન અહીંયા પૂછી શકાય. ઓકે, ત્યાર પછી આપણે જાણીએ છીએ કે આ જઠરમાંથી ખોરાકના નાના આંતરડામાં પ્રવેશ. હવે જુઓ, આ જઠરમાં પાચન ક્રિયા પૂરી થાય એટલે આ જઠરનો અંતિમ ભાગ, બરોબર, જેને ની જઠર કહેવાય. હવે બરોબર ધ્યાન આપો મિત્રો કે જઠર કુલ 4 ભાગમાં વહેંચાયેલું છે. કેટલા ભાગમાં? 4 ભાગમાં. તમે કહેશો સર આવું તો ક્યાંય આવતું જ નથી, પણ મિત્રો બરોબર ધ્યાન આપો કે જઠરમાં આ ઉપરનો ભાગ છે એને ઉપરી જઠર કહેવાય. શું કહેવાય? ઉપરી જઠર. આ ઉપરાંત આ જે ભાગ છે એને મધ્ય જઠર કહેવાય. આ ઉપરાંત નાના આંતરડાની નજીકનો જે ભાગ છે સાંકડો એને ની જઠર કહેવાય. અને ડાબી બાજુ આપણે જાણીએ છીએ કે જમણી બાજુએ હૃદય આવેલું હોય, હૃદય બાજુ જે ભાગ છે એને હૃદયગામી જઠર કહેવાય. એટલે જઠરના કુલ 4 ભાગ કયા કયા? ઉપરી જઠર, મધ્ય જઠર, ની જઠર અને હૃદયગામી જઠર. હૃદયગામી જઠર કારણ કે હૃદય તરફ આવેલો જઠરનો ભાગ, એટલા માટે એને હૃદયગામી જઠર કહેવાય. બરોબર મિત્રો? તો હવે જોજો કે આ જઠરમાં પાચન ક્રિયા પૂરી થાય. હવે તમે એમ કહેશો, ધ્યાન આપજો બરોબર, કે આ ખોરાક નું જ્યારે જઠરમાં પાચન થતું હોય ત્યારે ખોરાક આંતરડામાં ના જતો રહે,
એ માટે આ બંનેના આંતરડા અને જઠર વચ્ચે જોડાણ સ્થાને ની જઠર વાલ્વ આવેલો છે. શું આવેલું છે? ની જઠર વાલ્વ. આ ની જઠર વાલ્વ મુદ્રિકા સ્નાયુનું બનેલું છે. શેના બનેલા છે મિત્રો? મુદ્રિકા સ્નાયુ પેશીનું બનેલું છે, જેના કારણે આ વાલ્વ બંધ હોય છે. પણ જ્યારે જઠરમાં પાચન ક્રિયા પૂરી થાય એટલે આ મંદ HCl ની અસરને કારણે આ ની જઠર વાલ્વ ખુલે છે. જો અત્યારે આ વાલ્વ બંધ છે, પણ HCl ની અસરના કારણે આ મુદ્રિકા સ્નાયુ પહોળા થાય, વિકોચન પામે. આ વિકોચન, સંકોચન પામે તો બંધ થાય અને વિકોચન પામે તો ખુલી જાય. તો વિકોચન પામે છે, જેના કારણે વાલ્વ ખુલે છે અને જઠરમાં રહેલો ખોરાક નાના આંતરડામાં દાખલ થાય છે. તો જુઓ કે જઠરમાંથી ખોરાકના નાના આંતરડામાં પ્રવેશ મુદ્રિકા સ્નાયુ પેશી એટલે કે ની જઠર વાલ્વ દ્વારા નિયંત્રિત થાય છે. ઓકે મિત્રો, તો આ વાત થઈ આપણી જઠરમાં પાચન ક્રિયાની. તો બરોબર અહીંયા ધ્યાન આપવાનું છે કે જઠર રસના બંધારણમાં 3 ઘટકો છે. એક મંદ HCl, પછી પેપ્સિનોજન અને શ્લેષ્મ. મંદ HCl જઠરમાં એસિડિક માધ્યમ બનાવે. પેપ્સિનોજન નિષ્ક્રિય છે. એ આ મંદ HCl ની હાજરીમાં નિષ્ક્રિય પેપ્સિનોજનનો સક્રિય પેપ્સિનમાં રૂપાંતર થાય, પછી એ પાચન ક્રિયામાં ભાગ લઈ શકે અને આ સક્રિય પેપ્સિન ખોરાકમાં રહેલા પ્રોટીનનું પાચન કરી પ્રોટીએઝ અને પેપ્ટોન્સમાં રૂપાંતર કરે અને ત્યાં જઠરમાં પ્રોટીનનું પાચન થઈ જાય. બીજું, આ મંદ HCl અને આ પેપ્સિન એ જઠરની દિવાલને નુકસાન પહોંચાડી શકે, જઠરના કોષોને બાળી મૂકે. પણ એવું નથી થતું. કેમ? કારણ કે જે શ્લેષ્મ છે એ આ જઠરની દિવાલમાં અંદરના ભાગે એક પાતળું આવરણ બનાવી દે છે, જેના કારણે આ HCl અને પેપ્સિન જઠરની દિવાલને નુકસાન પહોંચાડતા નથી. બીજું, હૃદયના કુલ કેટલા ભાગ? 4. જઠરના કેટલા ભાગ? 4. એક ઉપરી જઠર, મધ્ય જઠર, ની જઠર અને હૃદય બાજુ આવેલો ભાગ એને હૃદયગામી જઠર કહેવાય. બીજું, આ જઠર એ ડાબી બાજુએ ઉદર ગુહામાં, ઉદર એટલે પેટ, ઉદર ગુહામાં ડાબી બાજુએ સ્નાયુ અને અંગ્રેજી અક્ષર C આકારની કોથળી, જેને આપણે જઠર કહીએ છીએ, સ્ટમક. બરોબર મિત્રો? તો આ હતી આપણી જઠરમાં પાચન ક્રિયા. પાચન ક્રિયા પૂરી થાય એટલે આ જઠરમાં રહેલા મંદ HCl ના કારણે ની જઠર વાલ્વ જે મુદ્રિકા સ્નાયુથી બનેલું છે એ વિકોચન પામે, જેના કારણે વાલ્વ ખુલે એટલે જઠરમાં રહેલો ખોરાક નાના આંતરડામાં પ્રવેશ પામે છે. હવે આપણે નાના આંતરડાની માં થતી પાચન ક્રિયા એ નેક્સ્ટ વિડિયોમાં જોઈશું. પણ તમારે મિત્રો પહેલા તો આ આખા ડાયજેસ્ટ સિસ્ટમની આકૃતિ ધ્યાનથી દોરી અને મોઢે કરી દેવાની છે અને દરેકે દરેક ટોપિક તમારે વિડિયો 2 વાર જોઈ અને સમજી અને પછી તૈયાર કરજો, તો ગોખવાની સહેજે જરૂર નહીં પડે અને આમાં પૂરેપૂરા માર્ક્સ આપણે મેળવવાના છે. તો નેક્સ્ટ વિડિયોમાં નાના આંતરડામાં થતી પાચન ક્રિયા વિશે આપણે શીખીશું. ત્યાં સુધી ગુડ નાઈટ મિત્રો.